નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સ્વામિત્વ યોજના અંતર્ગત સનદની ₹200ની ફી રદ કરવામાં આવી છે। સનદ હવે ફ્રીમાં અપાશે। જમીન મહેસૂલ અધિનિયમ 1879ની જોગવાઈ મુજબ મિલકત ધારક પાસેથી ₹200ની સર્વે ફી લઈને આપવામાં આવતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે। ફી રદ કરવાના કારણે રાજ્ય સરકાર પર આશરે ₹50 કરોડનું નાણાકીય ભારણ આવશે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં અંદાજે 25 લાખ મિલકત ધારકોને સીધો ફાયદો થશે। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધિત પત્રમાં સ્વાસ્થ્ય કારણો અને તબીબી સલાહનો ઉલ્લેખ કરીને બંધારણની કલમ 67A હેઠળ રાજીનામું આપવાની જાહેરાત કરી છે। રાષ્ટ્રપતિ મુર્મુને સંબોધિત પોતાના રાજીનામામાં જગદીપ ધનખડે લખ્યું હતું કે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને અને તબીબી સલાહનું પાલન કરીને હું તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી રહ્યો છું। હવામાન વિભાગની ગુજરાતમાં વરસાદને લઈને મહત્વની આગાહી। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। 25 જુલાઈ સુધી થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે। માછીમારોને 23થી લઈને 25 જુલાઈ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને જોડિયામાં 3.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। જૂનાગઢ શહેર, જૂનાગઢ તાલુકામાં 2.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે, તો વાપી તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। સાબર ડેરી આંદોલન અંગે મહત્વના સમાચાર। 41 પશુપાલકોના જામીન મંજૂર। સાબર ડેરીના વાર્ષિક ભાવફેરને લઈને આંદોલનના મામલે ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી પહેલાં શામળ પટેલ માટે રાહતના સમાચાર છે। ધરપકડ કરાયેલ 47માંથી 41 પશુપાલકોના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે। બાકીના 6 પશુપાલકોના પણ આજે જામીન મંજૂર થાય એવી શક્યતાઓ છે। પશુપાલકોના આંદોલન સંદર્ભે 47 પશુપાલકોની ધરપકડ કરાઈ હતી। પોલીસ ઉપર હુમલો કરવા મામલે ગુનો નોંધીને ધરપકડ કરાઈ હતી। વલસાડ જિલ્લામાં યુરિયા ખાતરની અછત। રાજ્યમાં હાલ ઠેર ઠેર ખાતર ન મળી રહ્યું હોવાની ફરિયાદો ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે વલસાડ જિલ્લામાં યુરિયા ખાતરની અછતને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના હિતમાં કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લામાં 70% વિસ્તારમાં ખેતી પર નિર્ભર છે। ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણની ખરીદી કરીને વાવેતર કર્યું છે, જોકે ડાંગરની ખેતી માટે યુરિયા ખાતર અત્યંત આવશ્યક છે। સરકારે 2024-25માં ગત વર્ષની તુલનાએ ખાતર ફાળવણીમાં ઘટાડો કર્યો છે। ખોટી ઈ ચલણ અને ફ્રોડ એપથી બચો। હવે છેતી જજો, કોઈપણ અજાણી લિંક ઓપન ના કરતા। બોપલમાં મહિલાને ઈ ચલણની લિંક મોકલીને ખાતામાંથી ₹7.23 લાખ ઉપાડી લેવાયા। જોકે હાલ લોકોના મોબાઈલમાં RTO ઈ ચલણ નામે ખોટી APK ફાઇલ મોકલાઈ રહી છે। આ ફાઇલો જેમ કે RTO ચલણ APK, RTO ચલણ 250 APKમાં ક્લિક કરવું નહીં। SMS, વોટ્સએપ કે ઈમેલ મારફતે આવી લિંક મળે તો તમારે તેના પર ક્લિક ન કરવું જોઈએ। જોકે NCCRP પોર્ટલમાં રિપોર્ટ કરવામાં આવેલ છે અને લોકોમાં જાગૃતિ ફેલાવવી પણ જરૂરી છે। જોકે તેને લઈને પોલીસ વિભાગ દ્વારા મહત્વની સૂચના પણ આપવામાં આવી છે। ટોલ માપ તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડા। રાજ્યના 267 પેટ્રોલ તેમજ ડીઝલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા। 16 પેટ્રોલ તેમજ ડીઝલ પંપ પર ગેરરીતિ જણાઈ હતી। તંત્ર દ્વારા દંડ સહિત વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। પંપ પર ગેરરીતિ જણાતા કાયદેસરની કાર્યવાહી પણ કરાઈ હતી। જોકે ગ્રાહકોના હિતમાં તંત્રની રાજ્યવ્યાપી ઝુંબેશ જોવા મળી હતી। માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા। ગુજરાત ભાજપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ખેડા જિલ્લા ભાજપ દ્વારા પાર્ટીમાંથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સામે આવેલી માહિતી અનુસાર અમૂલના સહકારી આગેવાનો અને
ખેડા પોલીસ અંગે ખોટા નિવેદન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે અમૂલ ડેરીના જમીન અને ભરતી કૌભાંડ સામે અવાજ ઉઠાવનાર તેમજ બુટલેગરો સામે મોરચો માંડનાર માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે 23મી તારીખે બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનશે. આ કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ ઉપરાંત તારીખ 23 જુલાઈ સુધી હવામાનમાં પલટો પણ જોવા મળશે. અંબાલાલના આકલન મુજબ ગુજરાતમાં નવી સિસ્ટમ સર્જાશે અને આ સમયમાં વરસાદ પણ વરસશે. 26 જુલાઈથી 29 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યા વરસાદ અંગે તેમજ તારીખ 6થી લઈને 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ સમય દરમિયાન મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે. અંબાલાલે નદીના જળસ્તરને લઈને ભયજનક સપાટીથી વહેવાનું પણ અનુમાન વ્યક્ત કર્યું છે. સહાયક એસઆઈની ભરતી જાહેર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એએમસીએ 84 સહાયક એસઆઈની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવી છે. આ માટે 15થી લઈને 30 જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે. આ પોસ્ટ માટે પગાર 26,000 રૂપિયા રહેશે. અરજી કરવા માટે સામાન્ય કેટેગરીમાં આવતા લોકોએ 500 અને એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે. જોકે આ અરજી ahmedabadcity.gov.in વેબસાઇટ પર કરવાની રહેશે. પીએમ કિસાન યોજના અંતર્ગત આ રાજ્યમાં ખેડૂતોને 2,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળશે. મધ્યપ્રદેશ સરકાર પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો મળે છે. બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2,000 રૂપિયાનો અલગથી પણ હપ્તો મળે છે. એટલે કે તેમને વાર્ષિક 6,000 રૂપિયાને બદલે 12,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ છે. 1 થી 20 દેશી દૂધાળા પશુ કે જેમાં ગાય અને ભેંસ એકમની સ્થાપના માટે વ્યાજ સહાયની યોજના. રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ 2025-26 અંતર્ગત હાલ આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં ફોર્મ ભરાવાના શરૂ છે. જેમાં 1 થી 20 દેશી દૂધાળા પશુ કે જેમાં ગાય અને ભેંસ એકમની સ્થાપના માટે વ્યાજ સહાયની યોજના જાહેર કરવામાં આવી છે. યોજનાના હેતુ વિશે વાત કરીએ તો પશુપાલકો સરળતાથી પશુઓ ખરીદ કરીને પશુપાલન વ્યવસાય અપનાવી આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે પશુઓની ખરીદી પર બેંક લોન સામે વ્યાજની સહાય આપીને તેમના સામાજિક અને કુટુંબના શૈક્ષણિક સ્તરમાં સુધારો પણ લાવી શકાય છે. અન્ય શરતોની વાત કરીએ તો લાભાર્થીઓને રાષ્ટ્રીયકૃત બેંક અથવા તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે આપવામાં લોન આવેલ હોય તો જ તે સહાયને પાત્ર રહેશે. આ યોજના હેઠળ પશુપાલકે પશુ એકમ 5 વર્ષની મુદત સુધી નિભાવવાનું રહેશે. જોકે આ 5 વર્ષની મુદત દરમિયાન પશુ મૃત્યુ પામે તો લાભાર્થીએ સ્વખર્ચે કે વીમાની રકમમાંથી કે બેંકમાંથી ધિરાણ મેળવીને નવું પશુ ખરીદીને મૂળ પશુ એકમ યથાવત રાખીને પશુપાલન કરવાનું રહેશે. આ અંગે સરકારશ્રી દ્વારા કોઈપણ વધારાની સહાય મળવાપાત્ર રહેશે નહીં. જેના માટેની અમલીકરણ સંસ્થા વિશે વાત કરીએ તો જે તે જિલ્લાના નાયબ મદદનીશ પશુપાલન નિયામક જિલ્લા પંચાયતના હશે તે અમલીકરણ સંસ્થા રહેશે. આ યોજના અંતર્ગત કેટલો લાભ મળવાપાત્ર થાય એના વિશે વાત કરીએ તો 1 થી 20 દેશી દૂધાળા પશુ કે જેમાં ગાય અને ભેંસ એકમની સ્થાપના માટે બેંક લોન ઉપર મહત્તમ વાર્ષિક વ્યાજ 12% સહાય આપવામાં આવે છે. જોકે આ યોજનાનો લાભ તમામ પશુપાલકો લઈ શકે છે. નાગરિકોને મકાન બનાવવાની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કરાયો છે. જેમાં રૂપિયા 50,000ની વધારાની સહાય હવે આપવામાં આવશે. 4 તબક્કામાં રૂપિયા 1,70,000ની સહાય ચૂકવવામાં આવશે. જોકે આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને 3 તબક્કામાં કુલ રૂપિયા 1,20,000ની સહાય ચૂકવવામાં આવતી હતી. જેમાં આવાસના નિર્માણ માટે હવે 50,000ની વધારાની સહાય પણ આપવામાં આવશે. જોકે હવેથી લાભાર્થીઓને આવાસ મંજૂરી સમયે પ્રથમ હપ્તા પેટે રૂપિયા 30,000,
બીજા હપ્તા પેટે ₹80,000, ત્રીજા હપ્તા પેટે ₹50,000 તેમજ આવાસ પૂર્ણ થયેથી ચોથા હપ્તા પેટે ₹10,000 થઈને કુલ ₹1,70,000ની સહાય આપવામાં આવશે, જેમાંથી ₹98,000ની સહાય રાજ્ય સરકાર તેમજ ₹72,000ની સહાય કેન્દ્ર સરકારના ભંડોળમાંથી ચૂકવવામાં આવશે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.